વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના હિંમતનગરમાં વધુ એક પોન્જી સ્કીમ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મોટી સંખ્યામાં રોકાણકારો સાબરકાંઠા એસપી કચેરીએ પહોંચ્યા હતા। તેમણે રજૂઆત કરી હતી કે છેલ્લા 6 માસથી રજૂઆતો કરવા છતાં ધ બિગ બુલ પોન્જી સ્કીમના સંચાલકો સામે કોઈ કાર્યવાહી થઈ નથી। આ સ્કીમમાં રોકાણકારોના અંદાજે 15 કરોડ રૂપિયાથી વધુની રકમ ફસાઈ ગઈ છે। અગાઉ એઆર ગ્રુપ વિરુદ્ધ ફરિયાદ બાદ પણ કોઈ નક્કર પગલાં ન લેવાતા રોકાણકારોમાં રોષ ફાટી નીકળ્યો છે। હિંમતનગરના ટાવર રોડ પર આવેલા અમરસિંહજી શોપિંગ મોલમાં ઓફિસ ખોલીને સંચાલકો દ્વારા 15 થી 20% માસિક વળતર આપવાની લાલચ આપીને રોકાણ કરવાયું હતું। હાલ સંચાલકોના ફોન બંધ છે અને તેઓ રફુચક્કર થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે। રોકાણકારોની રજૂઆત બાદ સ્થાનિક પોલીસે હવે તપાસ શરૂ કરવાની ખાતરી આપી છે। મારું નામ છે મોહિન રાજેભાઈ। બરોબર, એક પોન્જી સ્કીમ ચાલતી હતી જેનું નામ હતું જગદીશગીરી ગોવિંદગીરી ગોસ્વામી, જે પ્રોપ્રાઇટર હતો અને બીજા એના 2 પાર્ટનરો હતા। એ જોડી મિલીને ટોટલ 15 CR કૌભાંડ કરેલું છે। બરોબર, અને અત્યારે છેલ્લા 6 મહિનાથી કોન્ટેક્ટમાં નથી, સ્વિચ ઓફ કરીને ચાલ્યા ગયા છે। આજે અમે એસપી કચેરી હિંમતનગર ખાતે અમે એક રજૂઆત અને ફરિયાદ લઈને આવેલા છીએ। હિંમતનગરની અંદર અમરસિંહ મોલની અંદર બિગ બુલ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની છેલ્લા 2 વર્ષથી વધારેથી ચાલતી હતી। એનો માલિક છે જગદીશ ગોવિંદગીરી ગોસ્વામી, જામડાનો વ્યક્તિ છે। અને એ વ્યક્તિએ આજથી 2 વર્ષ પહેલા એટલે કે 11/5/2024 રોજ એમની પત્ની શીતલબેન બંને મને એમની ઓફિસે બોલાવી અને મને લોભામણી લાલચ આપી અને 3 થી 4%